ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. ઓય ઓય મને આવો ગોઠ્યા ઠંડુ ના કરેલું ઉરુએ ઠંડુ થવા દે એમ કહું ડીસ ના બોલ ડીસ આવું બોલ છે બોલે શું છે મારો કકડા કકડું હે તા ઓને જો ગોઠ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા ફ્રેશ થઈ ગયા છીએ. ઉરી શું કર બેટા તું? ચમ ના છોડી તારા ના છોડી. ઉરી માથું છોડે, માથું છોડે, માથું ઉરો શું લેવા? અચાનક કઈ જાય છે યાર માથું ગોબરી છોકરી થાય ના મને તો કશું મળ્યું નહીં. ઓય જો આજે ફૂલ ખોઈ કાઢ બીજું ફૂલ ખોલશે ઘરે કઈ નહીં કરે તો ફોન ચાલે ફોન. શું કરો તું? રોટલા ઘર આ પવન બવા હોત ના પડ્યા કોઈ ખાધા ના એમને મને મને ધાપિંગ ગલ છે મને થાપોની કાલ કરી તું કઈ જા માથું બેટે નીચે વગાડ એમ કહે પેલ જતા રહો. ઓ શાક તો બની ગયું છે ફર્સ્ટ ક્લાસ. હા માથું તો શું વગાડું? એ આઈ બની વાગશે પડી એ પડી તો એક્શન જોવા લી ખોજે એક્શન જોવા તે સાપ પીધી તે ભરી દીધું સર. ચાલો પેલો પછી શું કરો? ફરી દીવો ઘડીએ આવડો દીવો કરેલો શું દીવો તો મિત્રો સવારમાં તો દીવો કરેલો ને તો એ તાર ઉડી ફરી દીવો કરવા બેસી છે બાલીને બે જણીઓ. અને આ બાજુ પાઇપ લોબી કરી દીધા પાણી આવી ગયું છે તારામાં અને જ્યોતિ હજુ રોટલા બનાવે છે. તો મિત્રો આ બાજુ જ્યોતિ હજુ રોટલા જ બનાવે છે અને પેલી પાણી ભરાશે. એ બોટલ આપણે એક ભરવાનો બાકી છે એટલે પછી પાણી ભરાઈ જાય એટલે લઈને જતા રહીએ. શું કરું રી શું કરું બેટા? ઓય અને આ સેટર પહેને સેટર નહીં પહેરું શું મારી લઈ જી પાસે તો છે તમ સેટર નહીં પહેરું સેટર હે તન ના લે કઈ નહીં આપણે દીવો કરવાનો હવારમ કરે કરેલો હવારમાં દીવો કરેલો તા તો પણ ઓલે જ ઘડે ઘડે દીવો કાકા કરવાનો ચા આસ્તા પણ પડે. તો મિત્રો હાલ 8:50 થઈ છે, 9 વાગવામાં 10 મિનિટ બાકી છે અને આપણે પોરી પર પહોંચી ગયા છે. ટિફિન આપણે જાતે ભર્યું કારણ કે જ્યોતિ રોટલા બનાવતેલી, લુલી પાણી ભરતેલી એટલે ટિફિન આપણે જાતે ભરીને આવતા રહ્યા છીએ. મમ્મી ગયેલી શેતમ ઘેર આવીને પાસે શેતમ જતી રહેલી અને ઉડી રમતેલી બારી જોડે અને અમુક રમતેલો એના પપ્પા જોડે કાર્તિક જોડે. તો આપણે હાલ કોરી પર આવતા રહીએ છીએ અને આ થેલો એ લબડાવ્યો છે, ટિફિન એ લબડાવ્યું છે. હવે રાતે આક્ષનમાં ગયેલા એટલે થોડું આજે મોડું થઈ ગયું પણ મજા આવી ગઈ. એમ આક્ષન હતું આપણે મુવાણા નતું હતું ગોટલાનું બહુ જોરદાર આક્ષન બન્યું અને લગભગ રાત 3-3:30 વાગ્યાની આસપાસ પૂરું થયેલું. બહુ મજા આવી અને આવતા અત્યારે હાલ કાલ રાતનો રસ્તો બંધ જ છે. લગભગ આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે આપણો, એના લીધે બ્લોક કરવામાં આવ્યો છે. તો હાલ કોઈ મોટી ગાડી જાય એવી છે નહીં, બાઇકો તો નીકળે જો કે પણ મોટી ગાડી કોઈ નહીં જાય એટલે આપણો જે ગોટલાવાળો રસ્તો છે એ બંધ કરી દીધો છે. અને રસ્તો જેટલો ખરાબ છે કોઈ અનહોની થઈ જાય, ડસ્ટ એટલો બધો ઉડતો કશું દેખાતું જ નહીં હોતું. રાતે ના સવારમાં હોય ગાડીઓ જતી હોય છે તો કોઈ રસ્તો બનાવવા તૈયાર નહીં, એના માટે રસ્તો લગભગ બ્લોક કરી દીધો છે. તો કંઈ નહીં, આપણે આપણી કોરી પર આવી ગયા છીએ અને આપણું કામ ચાલુ કરી દઈએ. બરાબર છે, વિડીયોમાં બનાવતા જો તારમાં ખાઈ લીધું છે એટલો ઓળખાર આવ્યો છે. એક રોટલો અને શાક
અને થોડોક ભાત ખાધો, રવામાં ખાઈ લીધું છે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો હાલ 12:30 થયા છે અને આપણે હવે જઈએ છીએ ખાવા. તમે ગાજર છે ને પાન તો બનશે પણ ગાડીઓ ચાલવાનો ટાઈમ નહીં મળતો. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ અને મળીએ આગળ. તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને ટિફિન જોઈને પાછું ભરી દીધું છે. તો આપણે કામ કરીએ આપણું વિડીયોમાં બનાવે. મિત્રો અત્યારે હાલ છે ને 3 વાગ્યા છે અને ટાઈમ તો મળતો નહીં પણ ટાઈમ કાઢીને બોરો ખવાયા છીએ. આ જો અમુક બોરો પાકેલો દેખાય છે ને, બીજો તો આ લાગે લાકડો વાળવા ખાઈ જાય છે. હા ખાસ તો બોરો તોડી લઈએ થોડો ઘણો. અને આપણી ઓફિસ આ બાજુ છે, આ દેખાય આપણી ઓફિસ છે અને અહીં બોરો ખાવા આવ્યા છીએ. બરાબર 3 વાગ્યા છે, ગાડીઓ તો જોકે ચાલુ છે પણ આ બોરો તોડી લઈએ. જો આવો પાકો બોરો થાય છે, તો તોડી લઉં થોડો ઘણો બોરો અને પછી મળીએ વિડીયોમાં. છે ને આવું ઘણું બધું ફર્યો તો અહીં ગાડી થોડો 4-5 બોરો દેખાય છે, તોડી લઉં. અને આના તો જો લાલ ઘૂમ થઈ ગયો છે, દેખાય બધો હુકાઈ હોઈ ગયો, કોઈ ખાધો નહીં બોરો. તો તોડી લેવાનો એટલો 15 વારો થઈ રહ્યો છે અને ધોવો પડશે. તો આપણે હવે જઈએ વારી પર લાવ ઓફિસ પર. હા અમે આપણી ઓફિસ દેખાય જો આવી જાય ઓફિસ. આપણે આવી ગયા છે વારી પર અને લગભગ હવે છેલ્લો બોરો છે એટલે તો લાગે. તો મિત્રો અત્યારે 7 વાગ્યા છે, સાંજના 7 વાગ્યા છે અને આપણે હાલ બધું ટોટલ મારી દીધું છે અને બહાર નીકળી ઠંડી બની લાગે છે એટલે જેકેટ બેકેટ પહેરી દઈએ અને નીકળીએ બહાર. આ તો પ્લાન્ટ બંધ હતો અને ગાડી તો જે સેલિંગ આવે ને ચાલુ હતી, લોડિંગ બંધ હતું, મતલબ જે ક્રસિંગ આવે ને બંધ હતું પણ સેલિંગ તો ચાલુ હતું. તો ચાલો આપણે જેકેટને ટોપીને પહેરી દઈએ. હાલ તો સેટર એટલું પહેરી દઈએ. આ પડ્યું છે આપણું એંગાળી સેટ, તો ચાલો પહેરી દઈએ. તો મિત્રો આપણે સેટર બેટર પહેરી દીધું છે અને હાલ બેઠા છીએ. આપણે છે ને પાણી બધું જોડે જ રાખું છું. હોટલમાં પાણી હોય છે. મિત્રો આપણે પાણી પીને બેઠા છીએ થોડી વાર અને ફેસબુકમાં 2 વિડીયો અપલોડ કરવાના છે તો કરી દઈએ પછી મળીએ વિડીયો. હાલ 8 વાગી ગયા છે. આપણે ટોપી ઓપી પહેરી દીધી છે. હવે બાઇક બધું સાફ કરી દઈએ. થેલો પણ ભરી દીધો છે, મોજા પડ્યા છે. આપણું બાઇક સાફ કરી દઈએ. બહાર તો એકદમ સન્નાટો લાગે છે, જો પ્લાન્ટ બંધ હોય ને એટલે. બાઇક જ છે મૂકી દીધું પસવાડું. હાલ આપણે બાઇક સાફ કરી દીધું છે અને હવે લોકો નાઇટ વાર આવે એની વાત જોઈએ પછી નીકળીએ ઘેર જા. પછી મળશું સીધા ઘેર જઈને. જેમ કે ચાલુ બાઇક હતા વિડીયો બનાવી હાથ જ એટલા ઠરી જાય છે અને ઠંડી બહુ લાગે ચાલુ બાઇકે એટલે ચાલુ બાઇકે વિડીયો બનતો નહીં. બરાબર, તો હવે સીધા મળશું ઘેર જઈએ. તો મિત્રો આપણે કોરી પરથી ઘેર આવી ગયા છીએ અને આજે 9 વાગ્યા છે. લગભગ લેટ પડ્યો છું અને ઉરી તો હોઈ જશે. થેલો આપણે ઈમેલ દીધો છે. જેમ કે હું ઘેર આવી પહેલાં તો ઉરી હોઈ જાય છે, કોઈક જ દિવસ જાગતી હોય છે. તો હમણાં ઘેર આવ્યો છું અને ખાઈ લીધું નહીં ખાધી ચમ લેતા દાડે આપણે ધોઈ નાખ્યા છે અને ખાવા બેસી જશે. રોટલા
કઢી રોજ આવે હે રોજ આવે તો મિત્રો અમે ખાવા બેસી જાય કઢીને રોટલા અને આ બાજુ ખીચડી પણ વઘારી છે ભાત વઘારે છે મતલબ તો કઢીને ભાત ખાવાની મજા આવે ને કઢી ખાવાની મજા આવે આ શું પીવો સાડા મોટા વાળકા શું છે આ કઢી પીવાની મતલબ ખાવાનું બહુ મસ્ત લાગે આ કેવું લાગે મજા આવે ખાવાની હું તને ખમ તમને મને બહુ ભાવે કઢી ખાવાના મજા આવે ઉરી એવડે આખું મોટું બસકું સોરી આલ્યું ને કઢીને રોટલો તે ખાઈ જી હવે ભાત કાઢી અને તારની રીતે લોકો થઈ જાય બે ભાઈ બોલો અંગાર પછી નાખે મોડા ફાટક આવે તો ફાટક 10-15 મિનિટ તો બગડી પછી તો આજે પેટ્રોલ નાખો તો પેટ્રોલ આગળ ગાડીને પૂરતો રહે વા લાગી પછી કહો 9 વાગે જાવ મોડું છે ને ફોન મારે તો મારે પણ ચાલુ વાગે કાઢી છે મારે ઠંડી જેવી લાગે તો અમે તો ફટાફટ ખાઈ લઈએ ઠંડી લાગે તો મિત્રો ખાવા ખાઈ લીધું છે ના પૂરી તો ખતરનાક ઊંઘ હશે પૂરી તો ખતરનાક ઊંઘ હશે હે બોરો તો હોય જ મારે એમાં આ તો તોડવા જેલો હું મારે થેલામાં રોજ હોય હું એકલો ખાઉં પણ રોજ હોય રોજ હોય પણ હું ખાઈ જાઉં બધો મોટો બોરો મસ્ત લાગે મોટો છે ને મસ્ત છે પણ એ અડધો કાચો છે ને અડધો પાકો છે એવું છે ઓરીને નાખતી પછી હા ને તેને પછી ખોસી મોટા નહીં તો મિત્રો આપણો થેલો અહીં લબડાયો છે અને ઠંડી લાગે છે તો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો એ બધી જય માતાજી ગુડ નાઇટ ચાલો ગુડ નાઇટ